આ મરી ગયો કોરોના ક્યાંથી આવ્યો કોણ જાણે કારો કેર મહાવી દીધો છે ને તો ને અને મંદિરોમાં તાળા તાળા લાગી ગયા છે આ ક્યાં ગઈ કિસુ આ કિસુડી આ એક મારી હારી જો વઈ ગઈ છે ગામમાં પંચાયત કરવા મારીને તારી કરવા કઈ કોણ જાણે આવશે હારી તેમાં આજ તો આવવા દે એને મંદિરેથી પાછી આવી તો હજી આવી નથી ઘરમાં હું રાડું પાડે રાખો કે બાજુમાં સંભરાઈ હે દઈની ઘરે શું દઈની ઘરે શું ડાઈટું તું એની બેહવા ગઈ તી અત્યારમાં મારીન તારી હાહુની પંચાયત કરવા પહોંચી ગઈ છો તે આ તો મારે સાંભળવું તું તમે સાચું બોલો હો કે ખોટું બોલો હો પણ હું દઈની ઘરે બેહવા નહોતી ગઈ તમાર દીકરાને ગોતવા ગઈ તી તી ક્યાં ગયો માર દીકરો ફરવા ગયા લાગે કે ખવારના પોરમાં તી ગોતી આવી ના રે ના ક્યાંય નથી કાતે ગોતી આવીને જાણે હવારમાં વઈ ગઈ તી તો કાયમ પીને પડ્યું રહેવું એને મારે કેટલેક ગોતવા જાવું એનું કાઈ નક્કી હોય હે ક્યાં પડ્યા હોય હે તને ખબર છે પીએ છે ઈ 10 વાર તો ઈ પીને આવે હે આ તો પીએ એની ઉંમર છે તો હા તમે માં હો એટલે તમારા દીકરાનું ઢાંકવો જ ને અમારી ભલાન જિંદગી પછી બગડી ગઈ હોય તો તમને એમ ન થાય કે વહુ સાચું બોલે હે આ તાર બાપે પી પીને જિંદગી કાઢ નાખી તો હું ક્યાંય વઈ ગઈ તારા જેમ બેકારા કર્યા તમારે તો બેકારા કરવા ને તમારો જમાનો અલગ હતો અમારો અલગ છે અમને ગામ સંભળાવી દે હે તમને કોઈ સંભળાવી નહીં ગયું હોય કઈ તે અમને કોઈ કહેતું જ નહીં હોય આ 20 વારા કાઢી નાખ્યા તો તારી જેમ ન બેકારા કર્યા મે તો બેકારા તો કરવા પડે ને અમારાથી નો સંભળાય અમે એવા નકતા નથી કે મીંઢા થઈને હાઈબ્રાજ કરી નકરું આથી ક્યાંથી ચોરી આવીને દારૂ પીતો કામે છે ને પીસે તો કે આપણે કહેવાય કે નો પીતો એમ બાપ કરતા ને દીકરાને કરવું એવું જરૂરી ન હોય કઈ આ તો હમણાં આવે એટલે કઈસ તું તારે કેદી કીધું આટલા દિન કોઈ દી નત કીધું જ્યારે હોય ત્યારે વહુ ખરાબ વવે હું કઈ ગનેગારી કરી હે હું એને લઈ આવીને મોઢામાં નત પાતી આમ ભરાવી નત દેતી તો ના પડાય આ તે આવે એટલે કઈસ અમારું તો માનતા નથી કાલ રાતે એવા ડિંગલ કરતા તા ખોટું હારું લાગે હે પણ આવવા તો દે આવશે એટલે કઈસ એના નાક કાપીશ દેઈના ઉપાડો લીધો છે બગાયે બાપેન વોવેન બધાએ હાસ માતાજી ક્યાં ગયા શું છે ફોન તો કર બેય બાપ દીકરો ક્યાં ગુડાણા છે એ ફોન આ પૈણા અહીંયા તો પર ફોન કર અને બેયનું કામ એક ખરખું જ છે એટલે ખરખું કામ કરવા જ ગયા હોય કોઈ સારું કામ નત કરતા ડોહા ક્યાં ગયો ઈયન ભેગા ડોહાને આવવા દે આજ તમારે રોજ આવું છે આવવા દે આવે એટલે કાઈ બોલતા નથી મ્યાવની મીંદડી જેવા થઈને બેહી જાવ અને તમે એમ છે કાટિયા ભાંગ નાખું કાટિયા નો ભવાય પણ કહેવાય તો ખરીને હાથી કોઈ આવવા દે લઈને રાયડું નેટમાં ખોટે જા ઘરમાં પૈણો આવ્યા ત્યારે તો એવા હારા મણાન દીકરા થાતા તા આય એવી ત્યાર બધી ખોલ પડી આ તો કરોડપતિ ગોતી લેવાય એ કરોડપતિના માગાય આવતા તા પણ મારા બાપને નો પહોંચાડું હંજા રાખે એમ જ નથી કોઈ હા બધાય રાખે એમ હતા તમાર દીકરો હારો છે તને રાખે છે ને તો તને પૂછડે પાપડ બાંધીને કેદું ની કાઢી હોત તમાર દીકરો ગામમાં પૂછ્યો કેવો હે ને ઈ હા દીકરો માર દીકરો હોરવાલા હોના જેવો છે બોલતી ની કાઈ હા આમ જો બાપુજી હા આજ હવારનો મગજ ફરે છે બરોબર અને તમને ખબર છે કે શેના હિસાબે મગજ ફરતો હોય ભગેડીનો મને ખબર છે બટા હું તારો બાપ છું તને ઓળખું નહીં જો આપણે બાપ દીકરો બે હાયરે પી હા તમે બે દી પહેલા દેશી પીયું મને જોયું જામ્યું ને અને તમે દેશીના કારીગર હું ઇંગ્લિશનો કારીગર પણ આજ મારે ઇંગ્લિશ ગમે ત્યાં પીવું છે એક કામ કર બટા આપણે એવી જગ્યાએ જઈએ કે બેય મળે દેશી મળે અને વિદેશી મળે તો કેવું રે એવું જ કરવું છે અને હું તમને કહું હા આજ પૈસા ગીંજામાં છે નહીં એ ઓલા દારૂ વેચવાવાળાને કહી દેજો આજ નથી બાકી રાખે એવું કરી હાલો આપણે એમ તો આટલા આપણે રેગ્યુલર ઘરાક છીએ રોજના ઘરાક છીએ એટલે એટલું તો આપણું રાખે જ ને હવે હાલો અને હાલો હું એ દેશી નહીં પીવો અરે દેશી તો તારી યારે હું વિદેશી પીસ બસ આ તો આપણે ભલે જલસો થઈ જાય આજ આપણે બાપ દીકરો બે ઇંગ્લિશ પી અને જોવો તમે આખું ગામ નો ફરતી બાજુ ફેરવી ને તો નકામું હાલો જલસા કરીએ હાલો આજે તો બહુ માલ વેચ્યો ઇંગ્લિશ વેચાઈ ગયો દેશી વેચાઈ ગયો આજે ઘણો વેપાર થઈ ગયો હવે ભાગી ઘરે આપણે આટલો હું પી જઈશ ઉભો રે ભાઈ હા ક્યાં જાસ આ બધું લઈને ઘરે હાંભળો બાપુજી અરે ભાઈ ઘરે હું જવાનું આ તારા રોજના ઘરાક આવ્યા છીએ તું ભાગવાનું ક્યાં કરસ તારે આવો બેહો આમ જો ધંધો કરવાનો ટાઈમ છે ધંધો કર્યા જેવડો જેવો તો ધંધો કરી લે
ઘરનો દીકરો થાતો અમે બાપ દીકરો બે અહીંયા શું કરવા આવ્યા છે? ઘણોય કર્યો, આટલો વધ્યો, મેં કીધું હવે ઘરે જઈને હું પી જાઉં. પણ હવે તારે તું બને ને તું પી ઘેર હેકરો છો. રોકડા કરી લેવાય હવે, અત્યારે રોકડા કરી લેવાય જેટલા થતા હોય. હાલ જી બનાવતો હોય ઈ પીવે નહીં, તો પછી અને પીતો હોય કોઈ દી બનાવે નહીં. આ અમે બાપ દીકરો પી છે, અમે કોઈ દી ઘરે ઉકારો માંડ્યો કોઈ દી અમે બનાવીએ નહીં. નકર અમને બધું ફાવે, પણ આ કોણ મહેનત કરે? ક્યારે માથા ચડતું હોય બાપુજી, અને ધંધો કર્યા જેવડો કરી લે ને. ઘણો વેપાર કર્યો, હવે આટલું વધ્યું તો કોઈ આવતું નતું, ક્યારનો હું અહીં બેઠો હતો. તો અમે નો આવ્યા બાપ દીકરો બે, હા આવી તો ગયા તમે હવે. જાવા ટાઈમ આવ્યો, નકર 5 મિનિટ મોડા આવ્યા હોત તો હું વયો ગયો હોત. તો અમે તારી વાહ વાહે જ આવત. આના વિના અમારે હાલે બીક નથી ઉઠતો. હવે અમે તું પોતે જ પી જવાનો હતો, રોકડા તો અમે તાવાના નહોતા, તો અત્યારે અમને આપી દે, બરોબર છે? હા, કાંઈ વાંધો નહીં. બરોબર છે. હવે અત્યારે અમે રોકડા ભેગા નથી લેવા, આપણે તો રોજનું થયું, કાલે આપી દેવું, બરોબર છે? મોજ કરો ને દાદા, બસ અમે મારા રોજના ગ્રાહકો. તો પછી લાય એક બોટલ હવે આજે દેશી કે ઇંગ્લિશ? ઇંગ્લિશ દેશી માર બાપુજી પીએ હે. ના બાપા, મારે દેશી નથી પીવું, આજે તો મારે વિદેશી પીવું છે. હાલ્યો પીવો પીવો. વાહ વાહ. કઈ બાઇટિંગ કેવું છે? બાઇટિંગ નથી આજે. તો બાપુજી કઈ વાંધો નહીં, કાકડો મોઢામાં નાખ લેજો. એમ નો હાલે, કાકા તું તો હાવ હાલી મળ્યો છો. હાલો cheers. ધીમે વિદેશી ની તો કઈક મજા જ અલગ છે હો. કા હું થયું કડક બહુ છે. હવે કડક વાળી, હવે દેશી પીતો ને પાણી નાખો. પાણી આવડો ન નાખ્યો. આ છે ને આ ધીમે ધીમે પીવાય, એ કરે આ કઈ પાણી ની જેમ ન પીવાય. વિદેશી છે, ખબર છે? એ પણ થોડી કોથળી દેતો ઈ શાખો હે આજ મારે બાપુજી. હું હરવા નીકળશું હો. તમે કાયમ આ કોથળી પીવો ને પોટલી, હા હું કાયમ આ લાલ પીતો, એમ પણ આજ મારે આ પોટલી શાખવી છે કે આમાં કેટલો કરંટ છે. ધ્યાન રાખજો, કરંટ વાળી આ સીધો કરંટ ઉતરી જશે હો. તમારો કાંઈ કે લપ કરો માં. હાલો લ્યો, આ હું પૂરું કરું છું. પીવો રૂપિયાનો ખેલ કરો 10 રૂપિયાના. ધીમે પીજો. આવતા. એક લ્યો. દેશી વિદેશી ભેગું નો કરાય. ઓલી નથી પીવી, લાલ રહી ને એના કરતા જો આમાં મજા ઓર આવી. હોળીમાં મજા આવે છે. લાવો ધ્યાન રાખજો, બહુ ધ્યાન રાખજે, પછી ઘરે નહીં પુગાય. એક તમે લ્યો, એક કોથળી પીએ મારા આમ નો ઉપયોગ ભગેડી મરે. અરે પણ બે અહીંયા ટેં થઈ જાહું, ખબર હે? ઉપાધિ કરો માં એકાબીજાના સહારે ઘરે પહોંચી જાય. આ ઉભો રે, આ ખોલી દે, આ મારાથી ખોલ ભાઈ એમ- દે ને. આમ પકડીને બસ ને આમ ખોલી નાખવાની. લ્યો, હાલો. લગાવો હવે. મારો એ ધીમે કાકા. કાકા, આ દેશી ને વિદેશી ભેગું કરસ ને એમાં તો હવે નથી પીવું. હું કે કેવો હતો માલ? બહુ સારું. આ યાર, આ દેશી ને વિદેશી નો ક્યાં રવાડે ચડાવત તું યાર? પીઓ ને હાલો ને ગાય ઘરે જાવું, ભૂખ લાગી, પેટમાં કઈક બોલે છે જીવડા જેવું. હજી ટીમ નથી. એ નથી પીવું. હાલો હાલો ને તમે પીતું થોડું સોચું જાજો બધું. બટાકા લે, રોકડા પી દઈશ હો. હા, કાંઈ વાંધો નહીં. પણ તું આવડો એક તો 80 કિલો નો મારી ઉપર ક્યાં બંધાણો? અરે ઝાડો હા, આમ જો એમ નથી જાવું હવે, અહીંયા ટૂંકા રસ્તે જાને એકદમ માંડ હલાય છે. અહીંથી. અહીંથી શોર્ટકટ હોય છે બાપુજી. હાલો હાલ, હાલ, અહીંથી વહી આવે. ઘેર બધા ધ્યાન રાખ, એક તો આ તું 80 કિલો નો, અરે પણ ક્યાં પડ્યો? આ બાપુ આવડો મોટો છે તોય તને સંભાળવા પડે છે. થોડુંક વધી ગયું બાપુજી. અરે વધી એટલે કાંઈક તો પછી કંટ્રોલ રાખવું હોય ને. ઓરે બે અહીંયા થોડા એવા. હા આ જો
મારતા નહીં હો. મારો નથી આ કરો છે કોઈના આ ગામમાં બે જ બળદ ચેતુડી અને ભગેડી ચેતુડી હેલો એમને બાપુજી હાંજે તો બધાય પીએ હા પણ આપણે બાપ દીકરો તો ભાયડા સાપ આપણે ઉઠીને ચા ન પી પણ પેલા જ આ લાલ પાણી જોઈ અને સવારમાં બધા બરસ કરે ને એ પેલા તો આપણે મારી લીધું પણ બાપુજી મોજ આવે હો અરે દેશી એટલે ભેગું વિદેશી મોજ આવી મોજ એ પાછું ઓલું શું કહેવાય બાઇટિંગ વગર બાઇટિંગ આવેલું ગયું સવારના પોરમાં એકાદું ગીત ગાવ સારું લાગે એવું કાંઈક મને ગાવ ગાવ ને પીલે પીલે સંભાળ પેલા પીલે હું તું ગાવાનું કે હું ગાવ કે તમને સંભાળું ગાવ ગાવ ને પીલે 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 ઓ મેરી જાન એ તું પીલે બસ લ્યો બસોરું થઈ જાય છે નથી સુરમાં નથી આવતા બાપુજી આયા સોર નો કોણે હવે લતા મંગેશકર થાવું છે આ કોણ છે આ ગયો એ ગાડી વાળો કોણ હતો? એ તો અહીંયા નીકળે રાખે હવે આપણે એની સામું થોડું જોવાનું હોય હોર્ન માર્યું એટલે કહું છું એને હવા હોય તો કેજો કાઢી નાખે હો હમણાં એને ગોતી લઈ અને હવા કાઢી લે એમને બાપુજી હા હવે આપણે બાપ દીકરો ઘરે જાશે હા જો કિશોરીને ખબર પડી ગઈ ને તો મારો તો વારો કાઢી નાખશે હવે તારી કિશોરી તો વારો કાઢતા કાઢશે પણ આવલી તારી માં છે ને એ તો મારી ધૂળ કાઢી નાખશે પણ બાપુજી હા મારે તો બાનું હો છે વાત કરવાનું મને કિશોરી કાયમ કહેતી હોય કે તમારું પેટ હાંડા જેવું થાતું જાય છે કાંઈક હાલવાનું ચાલુ કરી દો સવારના પોરમાં વોકિંગ કરવાનું અને હું તો એને કહી દઈશ કે હું તો 100 વાગ્યાનો વોકિંગમાં ગયો તો પણ તમે શું કહો કાંઈક બાનું ગોતો ને કે સવારના પોરમાં તમને રિપેર કરવા પડશે ઘરે જઈને મારી બા એવી રિપેર કરશે એની વાત પૂછો માં એ તારી વાત સાચી છે હો મારે યા, મંદિર ગયો તો એમ કહી દે હા બસ બરોબર ને અને જોવો હા ઘરે ગયા પછી પગ ફગવો ન જોઈ હો? હાલો અરે ભગવાન આ એક વાત વિચારવા જેવી છે હો હવે આ ડોહાએ તો પી પીને જિંદગી કાઢી કાંઈ વાંધો નહીં હવે એ તો ખૈડું પાન છે અને એનો બબોય બાપ જેવો થયો વળી એવા ટેટા ને બાપ જેવા બેટા પણ કાંઈ વાંધો નહીં એની તો જિંદગી બગડી ડોહાની પણ કાંઈ મારે આ વહુની જિંદગી નથી બગાડી હો ના રે ના એ કીધું બેટા હા એ આયલ માર દીકરો હા બા આઈ બેજા માર દીકરો તારી એક વાત તો સાચી છો બેટા હું તો આવી દેતું સાચું કહું તમે માનવા તૈયાર હો ભાઈ હું નહોતી માનતી બટા પણ હવે તાર બાપે તો પીપીને જિંદગી કાઢ નાખી પણ બટા હવે હું તારી જિંદગી નહીં બગાડું હજી નથી આવ્યા જો હજી આવ્યા ક્યાંય તમને ક્યાંય દેખાય છે એમ જોવો જોઈ પણ શાંતિ રાખ ને તું ઈ ઘરે નહીં આવીને ક્યાં જાહે બોલો બાપુજી મારાથી હલાતું નથી હો. તો મને હવે તેડે વાહ બટા વાહ વાહ આમ જો તો કીસુ આમ જોઈ લે ડમ ડમ ડીગા ડીગા કરતા આવ્યા અરે આમ જો ડિંગલ કરીને આવ્યા આમ જોઈ લે જો અને આને કા ખબર નહીં કા બા આજે તમે ક્યાંય વચ્ચે ન પડતા હો ક્યાંય આજ તો તું જો આ જિંદગી તારી બેહીને ને જોતું આય અરે રહી ની આય જો મજા આવશે ઈ જોતું ક્યાં ગયા તા અત્યારમાં ક્યાં ગયા તા એ નો ડાકુ અરે હો તો ક્યાં ગયા તા હું તો વોકિંગ કરવા ગયો તો ને તે મને નથી કીધું પેટ વધે છે એટલે વોકિંગ કરવા જાઉં છું કાયમ સવારમાં અરે હા અને તમે ક્યાં ગયા
એ મારા હવારમાં ક્યાં જાય ઉઠી ઉઠીને ઓલા દર્શન મહાદેવ છે ને, અહીંયા દર્શન કરવા. અરે હું ગઈ તી ને તારા માર્યા છે મંદિરે ખોટું બોલવામાં. સાચું બોલો ક્યાં ગયા તા એમ કહું તમને સીધી રીતે. આપણા ગામના ભોલા મહારાજ રહ્યા ને ભોલા મહારાજ હા ભોલા મહારાજ ઓલા તમને ન ખબર હોય, અને ડોરા કેમ નીકળ્યા છે એટલા બધા? અંધાર આવી ગયા એટલે અમે ભોલા મહારાજ ને ત્યાંથી નીકળ્યા ને તો એ પાન બનાવતા હતા. તો મને કે હાલ ભગેડી પ્રસાદી લેતો જા એટલે ભાંગ ની પ્રસાદી થોડીક લીધી. ખોટું બોલવાનું બંધ કરી દો. ભાંગને અને જોની આપણા દેવડાને દેવડા વારી દે હાલ. એવું ન કરતા. ના ના અરે હમણાં પ્રસાદી દેવી છે. અમે પાણી પીધી છે ને? આ ઘરમાં મરી ગયો મોટા રૂમાલ શું કેમ રાખો છો? એ તમે બે ગંધાવો આખા. અરે પણ અમે છે ને ભાંગ પીધી છે. બાપુજી તમે Yeah. હારી એક વાત કરો માં પછી મારાથી Yeah, ભાંગ ખાવાના ખાય, ભાંગ પીલે. આ શું શરમ કરે આ શિવજીને પ્રસાદી પીધી ને. તું ભાઈએ પ્રસાદી જોઈશે ને? હમણાં પ્રસાદી દઉં ખમા ગાડી. બા હવે શું કરવાનું હે આ બેયનું? ઉભા રહ્યો હું કવિ કરજો બાપુજી એક બકો ભરવા દ્યો. હવે બે એ સાનું મુનો એ બટા ઓન્લી 1 મિનિટ ખમ. એક મિનિટ રાહ જો એમ કે વેઇટિંગ માં છે બે. ઘરે સાંભળ. આલે તું આ બેયને પ્રસાદી દેવી સાહેબ. આ વખતે તો બા એને બેયને એવા મારવા હે ને કે નહીં ના કોઠે તો હું 7 જન્મ સુધી ભૂલી જાય એવા. બાપુજી બચાવો 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 બચાવો. ઉભા રહ્યો. કોણ હોય તું? ઇન્સ્પેક્ટર સારું થયું ટાણા હમાઈ વાળી. ખોટું બોલતો ને એવા ન કર. ખોટું અરે ગામને પાદર હવે દારૂ વેચે છે હવે ખોટું બોલમાં. હાલ તો કિસુડી. આપણે બનાવ્યો છે. હાલ વયા જા. હાલ ભાઈ. અને તમે એમ ન સમજતા હો કે હું તમને હવે પીવો હે પીવો કોઈ દી. આયા ઉતરી બાપુજી આયા ઉતર્યો. ના સાંભળ એ ઝીણકી સાંભળ. હું છે ને તારા માથે હાથ મૂકીને કહું છું કે હવે હું દેશી નહીં પીવું અને વિદેશી નહીં પીવું. અને તમારે હું તને પૈગે લાગુ ઊભો થા ઉભો થાને બદેરા જેવા. પૈગે લાગુ હવે હું કોઈ દી દારૂ નહીં પીવું કોઈ દી. ઉભો થઈને માફી માંગ. હાલ થા ઉભો. ઊભો થા. ઉભો થા માફી માંગ વહુની. ભૂલ થઈ ગઈ હવે કોઈ દી દારૂ નહીં પીવું. એક જ શરતે માફ કરી સમજાઈ ગયું? કયો તો બા. એક જ શરતે માફ કરી. તમારે તો નથી પીવાનો પણ આખા ગામને વ્યસન મુક્ત કરવાના છે અને બધાયને દારૂ છોડાવવાનો છે. બોલો માફ કરી. મંજૂર છે? કાંઈ વાંધો નહીં બા આજથી અમે બાપ દીકરો દારૂ નહીં પી અને આપણા આખા ગામને દારૂમાંથી મુક્ત કરાવશે. ગામમાં કોઈ જાતનું વ્યસન નહીં કરાવે. તમે મને પૂછજો કેમ તારા બાપુજી ચડીને હું કોઈ એવી રીતે બંધ થઈ ગયા. નક્કી કરી લ્યો કોણ છે. હેલો મિત્રો જય માતાજી હું છું કૃષ્ણાબેન ઉર્ફે કિસુડી અને મારો આ કોમેડી વિડિયો જો તમને ગમ્યો હોય તો મારી સ્ટાર પ્લસ મીડિયા ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હાલો મિત્રો હું છું ભાવેશ પટેલ ઉર્ફે ભગેડી. જો આ વિડીયો તમને ગમે તમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી સ્ટાર પ્લસ મીડિયાને સબસ્ક્રાઇબ કરો. હેલો મિત્રો જય માતાજી હું છું પાયલ પટેલ. જો તમને આ મારો કોમેડી કોન્સેપ્ટ ગમે તો અમારી સ્ટાર પ્લસ મીડિયા ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.